આ બંને હાથે 6 ઓગળ્યો છે. કેટલા રૂપિયામાં રેક નખાવી હતી તમે? ભેંસ દોવાનું કામકાજ ચાલી રહ્યું છે. આરું અને બંને ડબુલે સરસ મજાનો ચા બનાવી રહી. જય માતાજી, જય દ્વારકાધીશ. બધા મિત્રોને ગુજરાતી ફેમિલીમાં હાર્દિક સ્વાગત છે. ને કેમ છો બધા મિત્રો? તો બધા મિત્રો મજામાં દોસ્તો. તો ગાઈસ અત્યારે સવારમાં બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે ગાઈસ ભાવ રસોઈ બનાવી રહી છે. નાસ્તો બનાવો છો ને ગાઈસ? નાસ્તો બનાવી રહ્યા છે. શું નાસ્તામાં છે? સવારમાં સવારના નાસ્તામાં શું છે? રોટલી અને શાક. તો આજે ગાઈસ સવારમાં નાસ્તામાં શાનું શાક બનાવ્યું છે જોઈ શકો છો. સવારમાં કંકોડા બનાવે છે નાસ્તામાં ગાઈસ, જોઈ શકો છો. કંકોડા બનાવે છે ને? કાળેંગા છે ગાઈસ. કારેલાનું શાક છે સવારમાં ગાઈસ, જોઈ શકો છો. અને ગેસ ઉપર અત્યારે રોટલી ચડી રહી છે. આમ તો ગામડામાં તો ચૂલા ઉપર જ, દેશી ચૂલા ઉપર સરસ લાગે. તો અત્યારે તો ગેસ આવી ગયા, જોઈ શકો છો ગાઈસ. અને ગાઈસ સારું અહીંયા રમી રહી છે. હાય ગાઈસ ગાઈસ અહીંયા રમી રહી છે. અને અમારા મણિબા અહીંયા બેઠા છે. મણિબા જય માતાજી. અને પપ્પા અહીંયા છે. જય માતાજી. જય માતાજી. સુબહ અને ગુડ મોર્નિંગ. જય માતાજી. બલૂન નીકળી જાય છે. બેહવા જવાનું ને તારે? બેહવા દાદા ઠીક પણ જાય છે. જવું હા આરું લઈ જજે. તારું જાવું છે તારે? બલૂન આવ્યું છે તો ક્યાં જાય છે? બલૂન તો દેખાતું નથી. હા જાય છે ગાઈ, જોઈ શકો છો કેટલું અંદર જાય છે. એને અમારા હારું જોઈ રહી છે. મમ્મી અહીંયા બેસી છે. તો આજે સવારમાં ક્યાં શું કામ કર્યું? શું કામકાજ કરવાનું? હવે બેઠા છે. ખેતરે જવાનું છે. પપ્પા અહીંયા બેઠા છે. ગામનું વાતાવરણ કંઈક આ રીતે છે, જોઈ શકો છો ગાઈસ. આ રીતે કંઈક ગામડાની મોજ છે. ગાઈસ હવે આપણે આરુ પાસે થોડા રમશું. શું કહે છે આરુ? શું બોલે છે? શું બોલે છે? એકડે કો બગડ બેયો તગડો બોલો. ગાઈસ હવે ભાવના આપણું ટિફિન ભરી રહી છે, કારણ કે ગાઈસ આપણે જવાનું છે હવે કંપનીમાં નોકરી. તો ગાઈસ રોટલી છે અને કંકોડાનું શાક, કારેલાનું, અને ટિફિન પેક થઈ ગયું છે. જોઈ શકો છો ગાઈસ, ટિફિન પેક થઈ ગયું છે. અને હવે ઠેલીમાં પેક થઈને આપણે નીકળી જઈશું કંપનીમાં. ચાલો ગાઈસ હવે નીકળીએ છીએ આપણે કંપનીમાં. આપણે હવે કંપનીમાં નોકરી જઈ ભાઈ અને પાછા ઘરે આવીને સરસ મજાના ફ્રેશ થઈ ગયા છે. અને આજે અમારા એક મિત્ર આવવાના હતા. તો વિશાલભાઈ આવો. જય માતાજી. જય માતાજી. કેમ છો? મજામાં? અને આપણા બા પણ અહીંયા દણું કરી રહ્યા છે. જય માતાજી. અને વાવ જય માતાજી. તો ગાઈસ આપણે વિશાલભાઈ સાથે થોડી મુલાકાત કરીશું. આજે આપણા ઘરે આવે છે વિશાલભાઈ. તો વિશાલભાઈ અહીંયા બેહો. તો વિશાલભાઈના બંને બેઠા. તો વિશાલભાઈ કેમ છો? મજામાં. તમે ઘણા દિવસે તમારી મુલાકાત થઈ. અને મિત્રો એક ખાસિયત છે કે અમારા વિશાલભાઈની તમને ખાસિયત બતાવું કે વિશાલભાઈની શું ખાસિયત છે. તો વિશાલભાઈને અમારા બંને હાથે 6 ઓગળ્યો છે, જોઈ શકો છો ગાઈસ. 1 2 3 4 ને 5 ને 6. અને આ હાથે પણ વિશાલભાઈને 6 આગળ્યો છે ગાઈસ, જોઈ શકો છો બધા મિત્રો. તો વિશાલભાઈ આ તમારે કેટલા ટાઈમથી છે? જન્મથી જ છે કે પહેલાં હતી? અને અહીંયા પણ તમારા નિશાન છે. ઘણા મિત્રોને નિશાન હોય છે, અમારા વિશાલભાઈને પણ નિશાન છે. તો આ વિડીયો જોતા હોય મિત્રો, તો તમારા પણ મિત્રોને હોય તો મને કોમેન્ટમાં જણાવજો. અને આરું અહીંયા રમી રહી છે, સારું પડી જાય છે. અને ગાઈસ ભાવના અત્યારે તો એટલી શરમાઈને સંતાઈ રહી છે ગાઈસ, જોઈ શકો છો કે કેટલી સંતાય છે ગાઈસ. તો એટલી સંતાઈને ક્યાં જશો, એટલા શરમાય છે. લોકથી તો શું શરમાવાનું ગાઈસ, જોઈ શકો છો. તો હવે વિશાલભાઈના બે અને બોલો વિશાલભાઈ આપણે શું કરીશું હવે?
વિશાલભાઈને બંને બેઠા છીએ અને આરુ અને ભાવનાને ત્યાં રમાડી રહ્યા છે ગાઈસ. હવે ભાવનાને લોટ બાંધી રહ્યા છે, ઘઉંનો લોટ. તો કેવી રીતે ઘઉંનો લોટ બંધાય અને વિશાલભાઈ પણ હજુ આજ તો રાત રોકાણા છે અને આ રીતે ભાવોને લોટ બાંધી રહ્યા છે ગાઈસ, જોઈ શકો છો. અને આજે સબ્જીમાં બનાવે છે બટાટાનું શાક બનાવ્યું છે. બટાટા અત્યારે શાક કરવા મૂકી દીધું છે ગાઈસ. લોટ બાંધવાનું ગાઈસ કામકાજ ચાલુ બી છે. અને સારું જ્યાં રમી જાય છે. વિશાલભાઈ જય માતાજી, કેમ છો? મજામાં ને? આપણે ક્યાં જઈને આવ્યા? આપણે મહાદેવના દર્શન કરીને આવ્યા. હર હર મહાદેવ. અને બા ગાઈસ અહીંયા બેઠા છે. મણીબા જય માતાજી, કેમ છો? તો આજે તો વરસાદ આવ્યો નથી નહીં ને? આજે વરસાદ આવ્યો નથી, થોડા શોટ આવ્યા હતા એમ. ગાઈસ અત્યારે પપ્પા અને મમ્મીને ભેંસ ધોવાનું કામકાજ ચાલી રહ્યું છે. તો જય માતાજી પપ્પા. વાડીએ જઈને આવ્યા. આજે શું કામકાજ કર્યું? આજે વાયર બાયર બોધ્યા, ચોફેર હીટરની ચોફેર ગાબડો આવેલો હતો ને એટલે ચોફેર વાળ બોધી, થોડા વાયર કાપ્યા અને ગાયો કાઢીને આવું બધું કર્યું. બસ આયા થોડા સોટા આવ્યા વરસાદના. હા. તો અત્યારે પપ્પા અત્યારે તમે શું કરો છો? ભેંસ તો ધોવાઈ રહી છે, તો અત્યારે તમે શું કરી રહ્યા છો? ભેંસોને જે મોસો હોય ને એ વળગી તો લોહી ફૂટે એટલે ઉડાડીએ ને તો ભેંસ શાંતિથી ધોવા દે આપણે. હા ખબર પડી? હા. અને મમ્મી અત્યારે ભેંસ દોઈ રહી છે, તો કેવી રીતે દોવે છે તમને બતાવીએ. તો મમ્મી પણ અત્યારે ભેંસ દોઈ રહી છે અને કેવું દૂધ આવી રહ્યું છે. જો મમ્મી જય માતાજી. જય માતાજી. આમ તકો આ ભેંસ દોવાનું કામકાજ ચાલી રહ્યું છે ગાઈસ, જોઈ શકો. મારા ચીટી રેલું કેવું? યસ ટોટિયા ઉપર તો મોશું કર્યું છે, ચીટી રેલું. હા, જોઈ શકો છો ગાઈસ. પપ્પા સામે ભેંસની માથે ઉડાડી રહ્યા છે. તમારે દૂધ ખાવું તો આવી જાઓ. ઘરનું દૂધ દુકાનનું દૂધ મજા ના આવે. કેવું? ઘરનું દૂધ ને દુકાનનું દૂધ મજા ના આવતી. ઘરનું એ ઘરનું દૂધ અને દુકાનની દુકાન બહારનું કોથળીઓનું દૂધ. આપણે હવે મણીબાની થોડી મુલાકાત આપશું. તમે મણીબાને બહુ જ જાણો જ છો. તો મણીબાની ઉંમર તો લગભગ કેટલી થઈ છે બા તમારી ઉંમર? 70-80 વર્ષ જેટલી થઈ છે. અને તમારા દાંતની સરસ મજાની સોનાની રેક પણ છે. તો કેટલા રૂપિયામાં રેક નખાવી હતી તમે? 15 રૂપિયા. 15 રૂપિયામાં બાએ રેક નખાવી હતી. અને બાને હજુ સુધી કોઈ તકલીફ પણ નથી થતી, કારણ કે અત્યારના જમાના પ્રમાણે આપણે જાણવા જઈએ તો ઘણા બીમાર પડી જતા હોય છે. અને બા છે એવા જ છે, અત્યારે કોઈ બીમારી જ નથી. તો આ છે અમારા મણીબા, ફેમિલી લોગના મેમ્બર છે. અને ગાઈસ અત્યારે તો લોટ બંધાઈને ભાવનાએ તૈયાર કરી નાખ્યો છે ગાઈસ, જોઈ શકો છો. અને એ લોટ કેવી રીતે બંધાય જુઓ. આપણા ઘરે આવવાના હતા મહેમાન, એટલે અમારા ભાઈ. તો ભાવનાને અત્યારે રસોઈ બનાવી છે, ફરી આવવાના છે. અને આવી ઢબુડી આવી, સારું આવી, સારું ઢબુડી આવી છે અમારા અરવિંદભાઈની. અને ભાઈ આવ્યા છે, ભાઈ આવી ગયા છે. ભાઈ જય માતાજી. ભાઈ આવી ગયા છે ને પપ્પા અહીંયા બેઠા છે. તું આવ્યા નથી. અને આરુ અને બંને ડબુડીઓ ભેગી થઈને અત્યારે રમવાનું ચાલુ કરી દીધું છે ગાઈસ, જોઈ શકો છો. આરુ ડબુ છે બટા. ભાઈ તેમના ભાઈ સાથે વાતચીત કરી રહ્યા છે. અને આ તેમના છે મમ્મી મણીબા. હજુ પુવા તો આવ્યા નથી. કંટાળી મેઠાથી આવ્યો હતું ને કંટાળતું નહીં. આ બાઈકો વાળો લકી બહુ નહીં આવી. અમારે તો તકલીફ નહીં. મોટરમાં બેઠો મોટરમાં નહીં પાછી મોટરમાં બાબા મારે જેટલો થતો એટલો કે દાદા બાદ. ગાઈસ હવે પુવા પણ આવી ગયા છે અને એક ભાઈ જઈ રહ્યા છે અને પુવા પણ આવે છે.
ઢવળી રોવા માંડી છે, ભૂવા આવે છે, બાપ બેઠા છે, જમાઈ આવે તો લાજ કાઢવી પડે, બધા લાજ કાઢી છે અત્યારે. આરું અહીંયા કેળું ખાઈ રહે છે, ફઈ લાયા છે, આરું કેળું ખાય છે, ભાવના અહીંયા ઊભી છે અને ગાઈસ જોઈ શકો છો ફુવા આવે ને ફઈ ક્યાં ગયા, ફઈ જજે, ફઈ ગયા છે, એક ભા બીમાર છે ત્યાં બોલાવવા માટે ગાઈસ. અને મમ્મી પાણી ભરીને ફુવાને આપી રહી છે ગાઈસ, ફુવા માટે ગોદી પણ પાથરી અને તૈયાર કરી નાખી છે. તો ચાલો ગાઈસ આપણે ફઈ લાવ્યા છે કેળા, ડબોડીને આપવાનું છે. ભોણી બહાર રોવી રહ્યા છે ગાઈસ, ભોણીને આપવાનું છે કેળું ગાઈસ. પપ્પા અત્યારે ફુવાને પાણી પી રહ્યા છે, અમારે ઢબોડીને આમાં તો આરોળી આયા બધું આલી દીધું રમકડો રમવા. હા તો આમાં તો આરોળી કેવું ના લાવી દીધું, તો સારા સારા અમારે આરું ફઈ લાવ્યો અત્યારે પાણી પી રહ્યા છે અને હારું અહીંયા ઊભી છે. હારું ગુની રોઈ, તું કેવું ખાધું એટલે રોઈ. ચાલો ગાઈસ ભાવનાને શું કહી રહ્યા છે, બેઠા ગયા હતા પણ એ ઝડપમાં તો એટલે સરસ મજાનો ચા બનાવી રહી છે ફુવા માટે. અત્યારે ખાવાનો ટાઈમ છે અને અત્યારે તો ભાવ ચા બનાવી રહી છે, સરસ મજાનો આખા દૂધની ચા બનાવી રહી છે. અને સ્માઇલ તો આજે એટલી બધી કરે છે ને ભાવ, સરસ ચા બનાવે ને. અત્યારે તો નખરા કરે છે ગાઈસ, ભાવ અત્યારે નખરા કરી રહી છે ને અત્યારે ગાઈસ ફુવાને ચા આપવા જઈ રહી છે. તો ચાલો ગાઈસ ફુવાને આપણે ચા આપવું પડે, કારણ કે અમારા ગામડામાં તો મહેમાન આવે તો પહેલું મુહૂર્ત તો અમારે ચાથી જ કરવું પડે. તો ભાવનાએ ફાઇનલી રકાબી તૈયાર કરી નાખી છે અને હવે ફુવાને ચા આપવા જઈ રહી છે. તો ચાલો ગાઈસ હવે આપણે ફુવાને ચા પી નાખશું. ભાવના ચાલો ભાવ જઈ રહી છે હવે ચા આપવા માટે, ફુવાને ચા પી દઈ છે. ચાલો ગાઈસ હવે પપ્પા ફુવાને ચા પી રહ્યા છે અને થઈ ગયા છે સામા ઘરે, ભાઈ ત્યાં છે બોલાવા ગયા છે, દાદા બીમાર હતા ત્યાં અને બા પણ અહીંયા બેઠા છે ગાઈસ. મમ્મી ગઈ હતી ભાઈને બોલાવવા માટે, ભાઈ પણ આવી ગયા છે આપણા. ચલો ચા પીવો થોડો. ચાલો ફુવા પણ ચા પી રહ્યા છે અને પપ્પા પણ પી રહ્યા છે. ડબડી રોઈ રહી છે, કેમ રોવે છે? મામા ફાયદો કેળા વેસું કેવું? મામા ફાયદો કેળા વેસું. હા કેળા વેચી રહે છે. ગેસ મોનિફાઈ પણ આવી ગયા છે. તો ચાલો ગાઈસ આજનો વ્લોગ આટલે પૂરો કરીએ છીએ. તો બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ. આવજો બધા મિત્રો.